નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ભાવનગર લઠ્ઠાકાંડ બાદ દાહોદ પોલીસ એલર્ટ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરહદ પર વાહનોનું સઘન ચેકિંગ કરાયું શરૂ। ભાવનગર લઠ્ઠાકાંડની દુર્ઘટના બાદ દાહોદ જિલ્લા પોલીસ સંપૂર્ણ સતર્ક બની છે। ગુજરાતને અડીને આવેલી મધ્યપ્રદેશ અને રાજસ્થાનની આંતરરાજ્ય સરહદો પર પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। રાજ્યમાં કોઈપણ પ્રકારના નશીલા પદાર્થો કે ગેરકાયદેસર દારૂનો પ્રવેશ અટકાવવા માટે તમામ સરહદી માર્ગો પર પોલીસની ચાંપતી નજર ગોઠવી દેવામાં આવી છે। સરહદી વિસ્તારોમાં આવેલા ખંગેલા, ચાકલિયા, સેજાવાડા અને સકટાળા ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે અને રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનો અને તેમાં સવાર શંકાસ્પદ વ્યક્તિઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ તંત્રની આ વિશેષ કવાયતનો મુખ્ય હેતુ દારૂ અને અન્ય કેફી પદાર્થોની આંતરરાજ્ય હેરાફેરીને જડમૂળથી ડામી દેવાનો છે। બુટલેગરો અને અસામાજિક તત્વોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા વહીવટીતંત્ર દ્વારા અત્યંત કડક વલણ અપનાવવામાં આવ્યું છે। સરહદો પર પોલીસની આ સઘન તપાસ અને સતત પેટ્રોલિંગના પગલે દારૂ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। સરહદી સુરક્ષા વધારવાના પગલાંથી ભવિષ્યમાં આવી કોઈ પણ ગંભીર દુર્ઘટના નિવારી શકાશે અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનશે। દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જે પ્રોહિબિશન અંગેની નીતિ છે એ નીતિનો સારી રીતે અમલ થાય તે માટે રૂટીન કામગીરીના ભાગરૂપે જ દાહોદ જિલ્લાની જે બોર્ડર વિસ્તાર લાગુ પડે છે ત્યાં ચેકપોસ્ટ સતત ચાલતી હોય છે અને જે અમુક ઘટનાઓ ઘટી છે એ અન્વયે પણ એ કામગીરી છે એ વધારે કડક કરવામાં આવેલી છે અને સમગ્ર ઘટના અન્વયે દાહોદ પોલીસ દ્વારા છેલ્લા 1 વર્ષમાં લગભગ 35 કરોડથી વધારેનો મુદ્દામાલ છે એ જપ્ત કર્યો છે અને નામદાર કોર્ટની પરમિશન લઈ અને એસડીએમસીની હાજરીમાં મોટાભાગનો મુદ્દામાલ છે એ કોર્ટના ઓર્ડર મુજબ વિડીયોગ્રાફ સાથે નાશ પણ કરવામાં આવેલો છે। અને અંદરના રસ્તાઓ છે, કેમ કે દાહોદ જિલ્લો જે ભૌગોલિક રીતે છે એ જોતા અંદર રસ્તાઓ પણ પ્રોહિબિશનના રૂટ માટે વપરાતા હોવાનું અવારનવાર જણાવ્યું છે। એ રૂટો ઉપર પણ દાહોદ પોલીસની અલગ અલગ ટીમો સરપ્રાઇઝ ચેકપોસ્ટ, સરપ્રાઇઝ ચેકિંગ દ્વારા કામગીરી કરતી હોય છે અને દાહોદ પોલીસ છે એ પોતાની પદ્ધતિના ભાગરૂપે જ તે પ્રોહિબિશન નીતિને વરેલી છે અને એમાં જે કડકમાં કડક કામગીરી કરવામાં આવતી હોય છે એ સતત ચાલતી પ્રક્રિયા છે અને એ પ્રકાર સતત દાહોદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। દાહોદ પોલીસ સતત ચાલતી પ્રક્રિયા છે। આ વસ્તુ એવું નથી કે કોઈ એક ઘટના ઘટે કે કોઈ બનાવ બને ને પોલીસ 5-10 દિવસ કડક કામગીરી કરે પછી ના કરે, એવું નથી। દાહોદ પોલીસ આ પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા છે અને છેલ્લા મહિનાની વાત કરીએ તો છેલ્લા મહિનામાં જ તે અમે લગભગ 700-800 કિલા જેટલો અમે પોપી સ્ટ્રો, અફીણના ડોડવા પકડ્યા છે અને દારૂ પણ લગભગ 1 કરોડ રૂપિયાની કિંમતનો દારૂ પોલીસે પકડી પાડેલો છે।